હેલો મિત્રો, તો આપણી પાસે બંધારણમાં 30 માર્ક માટે આવનારી 2026ની ભરતી માટે યુવા ઉપનિષદનું બંધારણનું 30 માર્કનું આ પુસ્તક છે. તમે જોઈ શકો છો 2024નું એડિશન છે. તેમાં પૂરે 30થી 30 માર્ક કવર થતા તમે જોઈ શકતા હશો. તેમાં બધા જ મુદ્દાઓનો વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. હાલ તો તમને હું નથી બતાવતું વધારે, પણ શોર્ટકટમાં જોઈ લેજો. ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો તે પણ જીસીઆરટી અને એનસીઆરટીનું બધું મિક્સ આપેલું છે. આ કલરિંગ બુક છે એટલે વાંચવામાં પણ મજા આવે. તેમાં વિવિધ 16 જેટલા મુદ્દાઓ છે. જોઈ શકો છો. તો હવેથી આપણે વાંચવાની શરૂઆત કરી દઈએ છીએ. ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓની હોલ્ડિંગ બોક્સની બુક છે. તેમાં પણ દરેક વસ્તુ નકશા સાથે સમજાવવામાં આવી છે. આ બુક પણ જોરદાર છે. જોઈ શકો છો તમે, નકશા સાથે, કોષ્ટક સાથે. ભારતના ભૂગોળની છે. તેમાં પણ વિવિધ મુદ્દાઓ, કન્ટેન્ટ બહુ સારું આપેલું છે. વિસ્તૃત માહિતી આપેલી છે. આ બુક પણ કલરિંગ છે એટલે વાંચવામાં પણ મજા આવે. જોઈ શકો છો તમે, કોષ્ટક છે, જરૂરી માહિતી છે, બધું જ આ બુકમાં આપેલું છે. બધી જ ભરતીઓ માટે કામ લાગે એવી બુક છે. અને છેલ્લે ગુજરાતનો ઇતિહાસ. આ ઇતિહાસની પણ બુક છે. તેમાં પણ વિવિધ મુદ્દાઓ આપેલા છે. તો ચાલો હવે આપણે વાંચવાની શરૂઆત કરીએ. તો આજે હું સૌ પ્રથમ વાંચવાનો છું. બંધારણથી આપણી શરૂઆત કરીશું. તો ચાલો મળીએ. આજે આપણો પહેલો ટોપિક છે બંધારણનો ઉદ્ભવ. A few moments later. આપણે 1 કલાકમાં ભારતીય બંધારણનો ઇતિહાસ વાંચી લીધો છે. વન લાઈન પ્રશ્નો પણ હતા થોડા, તે પણ વાંચી લીધા છે. તમે જોઈ શકો છો કુલ 57 હતા. 1 કલાકમાં બંધારણનો ઇતિહાસ આપણે વાંચી લીધો છે. अभी मजा आएगा ना भिड़ो. તો આજે હું ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓમાં પહેલો ટોપિક છે. જે પહેલા ટોપિક દેખાય છે, ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ, નામકરણ, ભૌગોલિક પ્રદેશ, સ્થાન, સીમા અને વિસ્તાર. એટલા ટોપિક આપણે જોઈએ. તો ચાલો જોઈએ. A few moments later. મિત્રો, આપણે ત્યારે જિલ્લાનું નામકરણ, ગુજરાત પર એક નજર, ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ બતાવી દીધો છે. તો આટલાથી હવે કાલે. તો અમારો વિડીયો પસંદ આવે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.